સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે શહેરમાં પાણી ભરવાની સાથે રોડ બેસી જવાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે મેયર સહિત શહેરની કમિટીના ચેરમેન અને જે ઉપમેયર છે એ પણ અહીં આવી પહોંચ્યા છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। આખી ટીમ લઈને તેઓ નિરીક્ષણ કરવા પહોંચ્યા છે। સીધા મેયર જોડે જાણીશું। મેડમ, વરસાદ પડ્યો છે, રોડ બેસી રહ્યો છે, પાણી ભરાઈ રહ્યું છે, લોકોની હાલાકી થઈ રહી છે। અહીંયા જે પણ ઘટના બની છે તે બહુ ગંભીર છે અને તાકીદે કોન્ટ્રાક્ટરની ભૂલ હશે તો કોન્ટ્રાક્ટરને પણ છોડવામાં નહીં આવે અને અધિકારીઓની જે પણ ભૂલ હશે તો અધિકારીઓને પણ છોડવામાં નહીં આવે। એની તપાસ ચાલી રહી છે અને જે પણ તપાસ આવશે તપાસના અંતે સચોટ નિર્ણય આપશે। મેડમ, અગાઉના જે મેયર હતા દર ચોમાસામાં તમે જે વાત કરી એ જ વાત કરતા હોય છે, પરંતુ પાછું પુનરાવર્તન થાય છે ઘટનાનું આ રીતે। આ પાળો ધોવાય છે તે સિંચાઈ વિભાગમાં આવે છે અને સિંચાઈ વિભાગ અને અધિકારીઓનું સંકલન કરી અને જે પણ જવાબ આપશે તે તમને જણાવશે। શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે। પ્રી મોન્સૂન કામગીરી ક્યાં ગઈ મેડમ? પ્રી મોન્સૂન કામગીરીમાં પણ વહેલી તકે અમે અધિકારીઓને કડક સૂચના આપેલી અને ઉધનામાં બી અમે સ્થળ વિઝિટ કરી છે, ત્યાં પણ સ્થિતિ વ્યવસ્થિત છે। જે પાણી ઉતરી ગયા છે અહીંયા પણ અમે આવ્યા છે, તે પણ સ્થિતિ ગંભીર છે અને એનું પણ અમે વહેલી તકે નિરાકરણ લાવી અને તમને જણાવીશું। સૂચના આપો છો, અધિકારીઓ કામ નથી કરતા? જે પણ જવાબદાર હશે તેના પર કડક પગલાં લેવામાં આવશે। મેડમ, ટ્રાફિક જામ છે, અનેક લોકો હેરાન પરેશાન થઈ, સ્કૂલે જતા બાળકો બી અમે સવારથી કવરેજ કરી રહ્યા છે। આ પરિસ્થિતિ દર ચોમાસામાં કેમ? જે પણ જવાબદાર હશે તેના પર કડક પગલાં લેવામાં આવશે અને કડક રીતે કાર્યવાહી કરવામાં મેડમ, પગલાંની જ વાત થાય છે, પણ રોડ બેસી જાય, ગાડીઓ ભરાઈ એક જાય। ગંભીર બાબત છે। સિંચાઈ સાથે સંકલન કરી અને જે પણ હશે તે વહેલી તકે તમને જણાવીશ। લોકોને આગળ આવી રીતના દ્રશ્ય જોવા મળશે ખરા? જે પણ સ્થિતિ છે તે ગંભીર છે અને અધિકારીઓ પર કડક પગલાં લેવામાં આવશે। આ પાળાની જે સૂચના સિંચાઈમાં આવે છે અને સિંચાઈ સાથે સંકલન કરીને અમે તમને જણાવીશું। બિલકુલથી પગલાં લેવા જ જોઈએ।